हेलो डियर स्टूडेंट्स, केम छो बधा? केवी चाले छे प्रिपेरेशन? वेलकम टू अवर चैनल फिजिक्स के फंडामेंटल ऑफ फिजिक्स। तो ताक्षणिक वेग शोधवा माटे मारे શું કરવું પડશે? તો તાક્ષણિક વેગ શોધવા માટે મારે તેનો સમય અંતરાલ જે છે એ ટેન્ડ્સ ટુ 0 એટલે એને મારે તાક્ષણિક કરવો પડશે। મતલબ ન્યૂટને વિચાર્યું કે બિંદુ શું હોય? તો બિંદુ એ બીજું કંઈ નથી, એક પ્રકારનો ગોળો જ છે। એ ગોળાની ત્રિજ્યા આ બિંદુ છે, આ જેમ ગોળાની ત્રિજ્યા અહીંયા r હોય તો આ જેમ આ ગોળો છે એમ આ પણ એક ગોળો છે અને જેની ત્રિજ્યા જે છે એ લગભગ કેવી છે? શૂન્ય। તાક્ષણિક વેગ મારે શું કરવું પડશે? અહીંયા લિમિટ લેવી પડશે। કોની લિમિટ લેવી પડશે? તો ભાઈ તાક્ષણિક વેગ શોધવા માટે મારે સમય અંતરાલ કેવો કરવો પડશે? તાક્ષણિક કરવો પડશે। એટલે મારે અહીંયા લિમિટ કોની લેવી પડશે? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થશે। એટલે કે અહીંયા તાક્ષણિક વેગ માટે હવે જો તાક્ષણિક વેગ માટે મેં શું કર્યું? લિમિટ લીધી કોની? સમયની લિમિટ ક્યાં સુધી લીધી? 0 સુધી લીધી। તો આપણે અહીંયા આપણી પાસે જે ડેલ્ટા y બાય ડેલ્ટા અથવા ડેલ્ટા x અહીંયા ડેલ્ટા y છે તો આપણે ડેલ્ટા y જ લઈએ। ડેલ્ટા y બાય ડેલ્ટા t જે છે એ શું થઈ જશે? dx બાય dt થઈ જશે। તો આ આપણને જે મળશે એ કેવો વેગ મળશે? તો આ v ઇન્સ્ટન્ટેનિયસ મળશે, છે ને? v ઇન્સ્ટન્ટેનિયસ એટલે તાક્ષણિક વેગ v એ આપણને કેવો મળશે? dx બાય dt। અને હંમેશા તાક્ષણિક વેગ કોઈ પણ તાક્ષણિક ઘટના હોય એ હંમેશા કયા સ્વરૂપે હોય? વિકલ સ્વરૂપે હોય છે। તો આપણે તાક્ષણિક વેગ અને તાક્ષણિક કોને કહેવાય, મતલબ તાક્ષણિક છે શું એ આપણે ઓલરેડી સમજી ગયા। ઓકે, હવે આપણે મેઇન વાત પર આવીએ કે ભાઈ વિકલનનો ભૌતિક વિજ્ઞાન માટેનો અર્થ શું થાય છે ને એને સમજવા માટે આપણે શું કરીએ? માનો કે આ એપલ છે, બરોબર? એ એપલ નીચેની તરફ અહીંયા સુધી આવે છે। હવે માનો કે આ જે છે એ એપલે મતલબ એપલ એટલે કે સફરજને કેટલું અંતર કાપ્યું? x જેટલું અંતર કાપ્યું। આપણે x ના એકોર્ડિંગ લઈએ તો ઓકે, x જેટલું અંતર કાપ્યું અને આ x અંતર જે છે કેટલા સમયમાં કાપ્યું? તો કે ભાઈ t સમયમાં કાપ્યું, બરોબર? અચ્છા, હવે જ્યારે એ ઉપરથી નીચે પડી રહ્યું છે, આ સફરજન જ્યારે એ ઉપરથી નીચે પડી રહ્યું છે તો તેના સ્થાનમાં થતો બદલાવ, હે ને? તેના સ્થાનના દરમાં થતો ફેરફાર, એટલે કે સ્થાન કઈ રીતના બદલાય છે? તો એને આપણે શું કર્યું? તો કે એના માટે સૂક્ષ્મ સમય માનો કે dt સમય લીધો અને એ dt સમય જે લીધો એની અંદર જે અંતર કાપ્યું એ અંતર કેટલું થઈ જશે? dx અંતર થઈ જશે। માનો કે સફરજનનું, હે ને, સમજવા માટે કે ભાઈ અહીંયા સફરજન કઈ રીતના એનું સ્થાન બદલી રહ્યું છે અને અહીંયા સફરજન કઈ રીતના એનું સ્થાન બદલી રહ્યું છે, તો આપણે અહીંયા શું કર્યું કે ભાઈ તાક્ષણિક સમય પરથી આપણને તાક્ષણિક સ્થાનમાં થતો ફેરફાર જોવા મળી જશે, બરોબર ને? સ્થાનના દરમાં થતો ફેરફાર જોવા મળશે। એટલે કે અહીંયા આપણને ફરીથી ફર્ધર બીજી મતલબ હવે તમે જુઓ કે અહીંયા ટોટલ અંતર એણે કેટલું કાપ્યું? તો કે ભાઈ x પ્લસ dx, અને એ અંતર કાપવા માટે સમય કેટલો લાગ્યો? તો ઓલરેડી t હતો અને t પ્લસ dt। ખબર પડી કે નહીં? મતલબ અહીંયા તમે જુઓ કે સ્થાનનું દર જે છે એ બદલાતું જાય છે, સ્થાનનું મૂલ્ય જે છે એટલે કે સ્થાન બદલાતું જાય છે। તો જે સ્થાન બદલાય છે એનો દર કેટલો છે? સ્થાન બદલાવાનો દર કેટલો છે? ને એ જે સ્થાન બદલાવાનો દર જે છે એ તો આપણને શું આપી દેશે? વેગ આપી દેશે। ખબર પડી કે ના પડી? ઓકે, હવે માનો કે ફરીથી ફર્ધર એ આ નીચે આવે છે કેટલા સમયમાં? dt સમયમાં। તો આ જે અંતર જે કાપ્યું એ કેટલું કાપ્યું હશે? dx અંતર કાપ્યું હશે। કહેવાનો મતલબ એમ થાય કે અહીંયા આપણે વિકલનનો ભૌતિક વિજ્ઞાન માટેનો અર્થ જે છે એ શું થશે? તો અહીંયા આપણે જોયું કે ભાઈ આ જગ્યા પર આટલા પોર્શનમાં, હે ને, dt સમયમાં વેગ શું મળશે આપણને? dx બાય dt। એટલે કે અહીંયા આપણને વેગ શું મળ્યો? આપણને dx બાય dt। અને આ dx બાય dt આ શું છે? તો કે સ્થાનના દરમાં થતો ફેરફાર, શું થાય છે? સ્થાનના દરમાં થતો ફેરફાર। અહીંયા dx બાય dt આપણને શું મળ્યું? તો ભાઈ એના સ્થાનના દરમાં થતો ફેરફાર। ફર્ધર આગળ dx બાય dt તો એનો જે સ્થાનમાં ફેરફાર થાય છે, સ્થાનના દરમાં જે ફેરફાર થાય છે એ જ આપણું થઈ જશે વિકલન। એટલે કે આ જે વિકલન છે, આ જે dy બાય dx અથવા dx બાય dt જે છે એ શું છે? તો એ નથી, કંઈ જ નહીં પણ સ્થાનના દરમાં થતો ફેરફાર છે। અને સ્થાનના દરમાં થતો ફેરફાર આપણને શું આપશે? વેગ આપશે। ખ્યાલ આવી ગયો? મતલબ કે ભાઈ વિકલનનો ભૌતિક વિજ્ઞાનમાં મારે ઉપયોગ કરવો હોય તો એની વ્યાખ્યા શું થશે? એને ભૌતિક વિજ્ઞાનમાં વિકલનનો અર્થ શું થશે? તો આપણે લખી શકીએ કે ભાઈ એક ભૌતિક રાશિનો, અહીંયા તમે જુઓ આ બે ભૌતિક રાશિઓ છે, અહીં સ્થાન છે ને અહીંયા સમય છે। તો એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિના સાપેક્ષે તેના
દરમાં થતો ફેરફાર, તેના દરમાં થતો ફેરફાર એ શું થઈ જશે? વિકલન થઈ જશે. તો હું તમને અહીંયા લખાઈ દઉં છું, તમે એને મતલબ મસ્ત રીતે લખી નાખો. ઓકે, ચલો તો લખીએ આપણે કે એક ભૌતિક રાશિનો એટલે વિકલન. ઓકે, એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિના સાપેક્ષે તેના દરમાં થતો ફેરફાર એટલે શું થઈ જશે? વિકલન થઈ જશે. તો વિકલનનો એટલે કે આપણે જો ઇંગ્લિશમાં લખીએ તો રેટ ઓફ ઓકે, તો ભૌતિક રાશિમાં આપણે વિકલન ને વ્યાખ્યાયિત કરવું હોય તો એ આવી રીતના થશે કે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિના સાપેક્ષે તેના દરમાં થતો ફેરફાર. હવે એ ભૌતિક રાશિ કઈ કઈ હોઈ શકે ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે વેગ શોધવું હોય તો વેગ માટે હે ને તાક્ષણિક, જો જ્યારે વિકલન સ્વરૂપ આવે એટલે એ તાક્ષણિક જ વાત કરવાની થશે. અહીંયા સરેરાશ નીકળી જશે ને. વિકલનની વાત આવે એટલે તાક્ષણિક વાત થશે. તાક્ષણિક એટલે મેં તમને સમજાવી દીધું. તાક્ષણિક એટલે શું? જેનો અંતરાળ જે છે એ ટેન્સ ટુ 0 થઈ જશે. સમય અંતરાળ જે છે એ ટેન્સ ટુ 0 થઈ જશે. ઓકે, હવે વેગ અહીંયા આપણને ખ્યાલ છે કે વેગ આપણને કેટલું કઈ રીતના મળે છે? તો કે ભાઈ dx/dt. એનો મતલબ શું થયો? વેગ આપણને શું મળ્યો? dx/dt. dx/dt આનો મતલબ શું થયો? તો મેં તમને સમજાવ્યું કે સ્થાનના દરમાં થતો ફેરફાર. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, એવી રીતના આપણે જોઈએ તો પ્રવેગ આપણને કઈ રીતના મળશે? આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રવેગ માટે હું અહીંયા અચ્છા પહેલાં આટલું લખી નાખો, હું તમને આગળ બે ઇક્વેશન્સના વિશે થોડી માહિતી આપી દઉં ને એના પછી આપણે બે ક્વેશ્ચન કરી લઈએ ને ચેપ્ટરને ક્લોઝ કરીએ. ઓકે, ચલો તો હવે આગળ વાત કરીએ આપણે કે ભાઈ પ્રવેગ શું થાય? આપણને ખ્યાલ છે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ dv/dt. ઓકે, હવે અહીંયા કોનો દર બદલાઈ રહ્યો છે? dv/dt. કોનો દર બદલાઈ રહ્યો છે? અહીંયા કોનો દર બદલાઈ રહ્યો હતો? x. અહીંયા આનો મતલબ શું થયો કે x નું મૂલ્ય સમય સાથે બદલાય છે. x નું મૂલ્ય એટલે કે સ્થાનનું મૂલ્ય સમય સાથે સ્થાનના મૂલ્યમાં થતો ફેરફાર. બરોબર ને? ઓકે, એટલે કે સ્થાનના દરમાં થતો ફેરફાર, સમય સાથે સ્થાનના મૂલ્યમાં થતો ફેરફાર, એને આપણે સ્થાનના દરમાં થતો ફેરફાર પણ કહી શકીએ છીએ. તો પ્રવેગ માટે શું થશે? તો પ્રવેગ માટે થશે યસ, વેરી ગુડ. શું થશે? વેગના દરમાં થતો ફેરફાર. કોનો દર થઈ જશે અહીંયા? વેગનો દર. ઓકે, વેગના દરમાં થતો ફેરફાર. બરોબર. રેટ ઓફ ચેન્જ ઓફ velocity, rate of change of position will gives velocity and rate of change of velocity will gives acceleration. ઓકે, મતલબ કે વેગના દરમાં થતો ફેરફાર આપણને પ્રવેગ આપશે. બરોબર, તો આ થઈ જશે. આનો મતલબ આવી રીતના ફરીથી તમે લખી શકો કે સમય સાથે વેગના મૂલ્યમાં થતો ફેરફાર, અને એ આપણને શું આપશે? અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને વેગ મળે છે, જ્યારે અહીંયા આપણને શું મળશે? પ્રવેગ મળશે. ઓકે, વેગના દરમાં થતો ફેરફાર શું આપે છે? પ્રવેગ આપે છે. અને એ વેગના દરમાં થતો ફેરફાર હંમેશા વિકલન સ્વરૂપે હોય છે. ઓકે, વિકલન સ્વરૂપે એટલે કે dv/dt. અચ્છા, આ ઉપરનું જે સમીકરણ છે ને આપણે આવી રીતના પણ લખી શકીએ dv/dt. હું શું કરું છું? આને dx વડે મલ્ટીપ્લાય કરી દઉં છું અને dx વડે ભાગી નાખું છું. હવે જુઓ, dx/dx શું થઈ જશે? 1 થઈ જશે. એટલે કે આના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ હું રીઅરેન્જ કરીને આ સમીકરણને આવી રીતના પણ લખી શકું છું. હવે હું શું કરીશ કે ભાઈ dt અને dx ને આ એકબીજા સાથે ઇન્ટરચેન્જ કરી દઈશ. ઇન્ટરચેન્જ કરીશ એટલે આ થશે dv/dx. આ થશે dv/dx અને આ થઈ જશે dx/dt. બરોબર કે નહીં? બરોબર ને? આ મેં ઇન્ટરચેન્જ કરી નાખ્યા હે ને. dt ને આ બાજુ લઈ દીધો, dx ને આ બાજુ લઈ દીધો, તો dv/dx થઈ જશે, dx/dt થઈ જશે. અને આ જે dx/dt સ્થાનના દરમાં થતો ફેરફાર શું આપે છે? આપણને વેગ આપે છે. તો એ વેગ v થઈ જશે અને આ dv/dx શું થઈ જશે? એઝ ઇટ ઇઝ dv/dx થઈ જશે. તો આ પ્રવેગ માટે બે સમીકરણ છે, ખાલી તમને ધ્યાનમાં હોવા જરૂરી છે હે ને. તો આ આપણને સમીકરણ મળી ગયા, 3 સમીકરણ હે ને.
તાક્ષણિક વેગના સમીકરણ, તાક્ષણિક પ્રવેગના સમીકરણ. ઓકે, તો આ થઈ જશે v તો સ્થાનના દરમાં થતો ફેરફાર, એટલે કે વેગ અહીંયા શું થાય તો સ્થાનના દરમાં થતો ફેરફાર. તાક્ષણિકની જ વાત ચાલી રહી છે. ઓકે, પ્રવેગ તો અહીંયા વેગના દરમાં થતો ફેરફાર. ઓકે, પ્રવેગને આપણે રીઅરેન્જ કરીને આવી રીતના પણ લખી શકીએ છીએ. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dv બાય dx. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. એના પછી એક બે ક્વેશ્ચન્સ કરી લઈએ અને પછી આપણે આ ચેપ્ટરને ક્લોઝ કરીએ. ચલો, તો ક્વેશ્ચન આપી દીધો છે આપણે. આના ઉપર એક બે ક્વેશ્ચન કરી લઈએ. એટલે ક્વેશ્ચન કરશું તો તમને ખ્યાલ આવી જશે કે મારે વિકલનનો કઈ રીતના ઉપયોગ કરવો. ઓકે, બેઝિક ક્વેશ્ચન હું કરાવું છું. બેઝિક ક્વેશ્ચન એટલા માટે કરાવું છું કે તમારા કન્સેપ્ટ બધા ક્લિયર થઈ જાય. મારે ફિઝિક્સમાં વિકલનનો કઈ રીતના ઉપયોગ કરવો એ તમને ખ્યાલ આવી જાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, અને બાકીના જે છે સૂર્યપથ પર ગતિમાં હું ઓલરેડી બધા ટાઈપના ક્વેશ્ચન્સ કરાવવાનો જ છું. પણ અહીંયા હું આપણે કેમ કે આ વિકલન અને સંકલન માટેના કન્સેપ્ટ છે એટલા માટે હું ખાલી જસ્ટ એના બેઝિક ક્વેશ્ચન્સ જ સોલ્વ કરાવું છું. ઓકે, ચલો તો વાત કરીએ કે કોઈ પદાર્થનું સ્થાન આવી રીતના બદલાઈ રહ્યું છે અથવા આવી રીતના કંઈક આપી દીધેલ છે. x = t² - 2t + 3. મતલબ કે એ વેરિયેબલ છે. ટીનું મૂલ્ય મતલબ અહીંયા x જુઓ સમય પર આધાર રાખે છે અને સમય જેમ જેમ બદલાશે એમ એમ x નું મૂલ્ય બદલાય છે. તો t = 2 સેકન્ડ પર એનો વેગ કેટલો હશે? આ ક્વેશ્ચન સોલ્વ કરશું આપણે કઈ રીતના? તો આપણને ખ્યાલ છે કે ભાઈ વેગ શું છે તો કે સ્થાનના દરમાં થતો ફેરફાર. વેગ શું છે? સ્થાનના દરમાં થતો ફેરફાર. ક્લિયર? ઓકે, તો v = dx by dt. ઓકે, v = dx by dt અને x ની જગ્યાએ હું આ બધું આ જે મૂલ્ય છે એ મૂકી દઈશ તો d by dt into t² - 2t + 3. ઓકે, હવે આને સોલ્વ કરશો તો જુઓ મેં તમને સમજાવ્યું છે. આના આગળ આપણે જે વિકલનના ક્વેશ્ચન્સ કર્યા હતા એમાં સમજાવ્યું હતું કે ભાઈ t નો પાવર 2, તો 2 આગળ આવશે ને એમાંથી 1 નીકળી જશે તો આ 2 આગળ આવી જશે ને t 2 - 1 એટલે એ થઈ જશે 1 એટલે 2t થઈ જશે માઇનસ 2t, t નો પાવર કેટલો અહીંયા 1, 1 - 1 એટલે 1 0 એટલે t નું વેલ્યુ અહીંયા 1 થઈ જશે એટલે આ થઈ જશે -2 અને પ્લસ અહીંયા કેટલું થઈ જશે 0. પ્લસ કેટલું થઈ જશે આ 0. કેમ 0 થશે? કે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, કોઈ કોન્સ્ટન્ટ એટલે કે અચળ મૂલ્યનું વિકલન હંમેશા કેવું થશે? શૂન્ય થશે. ઓકે, તો આ એક સમીકરણ મળ્યું આપણને 2t - 2. કોનું? વેગનું. બરોબર ને? વેગ આપણને કેવો મળ્યો તો કે વેગ આવી રીતના બદલાઈ રહ્યો છે કે ભાઈ હવે સમયનું મૂલ્ય મૂકશો એટલે આપણને વેગનું મૂલ્ય મળી જશે. આપણને કેટલામાં સમય કીધું છે તો કે ભાઈ 2 સેકન્ડે એનો વેગ કેટલો થશે? તો અહીંયા t ની જગ્યાએ અહીંયા સમય કેટલો આપી દીધો? t કેટલું આપી દીધું છે? 2 સેકન્ડ. બીજી સેકન્ડ હે ને? બીજી સેકન્ડ. તો v કેટલું થઈ જશે? 2 × 2 - 2. 2 × 2 કેટલું થઈ જશે? 4 - 2 ધેટ ઇઝ 2. ઓકે, મીટર પર સેકન્ડ. વેગ આપણને કેટલો મળશે? 2 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે, લખી નાખો. ચલો જલ્દીથી લખી નાખો. ચલો, તો બીજો ક્વેશ્ચન આપ્યો છે કે એક ફુગાને ફૂલાવવામાં એટલે કે હવા ભરવામાં. ઓકે, હવા એક ફૂલાવવામાં આવે છે એનો મતલબ શું થયો કે હવા ભરવામાં આવે છે અને એની ત્રિજ્યા જો આપણે ફુગો ફૂલાવતા હોઈએ ને, ફુગો માનો કે છે આપણી પાસે કોઈ ફુગો છે, એ ફુગો આપણે જ્યારે ફૂલાવતા હોઈએ, હવા ભરતા હોઈએ તો એ શું થશે? એનું વોલ્યુમ, એનું કદ, એની ત્રિજ્યા એ શું થતું જશે? માનો કે અહીંયા r ત્રિજ્યા હતી તો અહીંયા કંઈક r' ત્રિજ્યા થઈ જશે અને એના કદમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો તેની ત્રિજ્યા 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધી રહી છે. મતલબ અહીંયા હવે જો તમને પ્રશ્ન શું કીધો છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે સમજવાનું છે અને આ પોઈન્ટ તમે જો સમજી ગયા તો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને ડિફિકલ્ટીઝ નહીં રહે. અહીંયા કીધું શું છે? આપેલ વિગત પહેલાં તો લખી નાખો હે ને. અહીંયા જે આપેલ વિગત છે એ પહેલાં લખી દઈએ કે ભાઈ આપેલ વિગત શું છે, એક એક કરીને લખી દઈએ કે ભાઈ એક ફુગાને ફૂલાવવામાં એટલે કે હવા ભરવામાં આવે છે તેની ત્રિજ્યા 3 સેન્ટીમીટરના દરથી વધી રહી છે. 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધી રહી છે. મતલબ એની ત્રિજ્યા dr બાય dt જે છે એ આપણને કેટલું આપ્યું છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ આપ્યું છે. અહીંયા dr બાય dt આપ્યું છે. શું આપ્યું છે? dr બાય dt દરથી વધી રહી છે. મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ વેગ જે છે એ શું છે
તો કે એક્સના સ્થાનમાં થતો ફેરફાર. ઓકે, એટલે કે એક્સના દરમાં એટલે કે સ્થાનના દરમાં થતો ફેરફાર. અહીંયા તમને શું કીધું છે કે એની ત્રિજ્યા આટલા દરથી વધી રહી છે, મતલબ કે એ dr બાય dt આપણને આપી દીધું છે. dr બાય dt કેટલું આપ્યું છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડ. અને જ્યારે તેની ત્રિજ્યા એટલે કે r નું મૂલ્ય r જ્યારે કેટલું પહોંચી જાય 6 સેન્ટીમીટર જ્યારે પહોંચી જાય ત્યારે તેના કદમાં થતો વધારાનો દર શોધવાનો છે. મતલબ મારે શું શોધવું છે? dv બાય dt શોધવાનું છે. અહીંયા તમને શું કીધું છે કે એની ત્રિજ્યા જે છે એ આટલા દરથી આવે એટલે વિકલન સ્વરૂપ લગાવી દેવાનું. દરથી આવે એટલે વિકલન સ્વરૂપ લગાવી દેવાનું. કેટલા દરથી વધી રહ્યું છે? ઓકે, ચેન્જ ઓફ રેડિયસ ઓકે કેવી રીતના થઈ રહ્યું છે? 3 સેન્ટીમીટર પર સેકન્ડથી વધી રહ્યું છે. r નું મૂલ્ય આપણને આપી દીધું છે અને dv બાય dt શોધવું છે. હવે આપણને ખ્યાલ છે ઓકે ફુગો એટલે શું થાય? ફુગા એ કેવું થશે? સર્ક્યુલર ફુગો મતલબ આપણે જોઈએ કે સ્ફિયર છે હે ને, ગોળો, એક પ્રકારનો ગોળો થશે. તો એનું કદ, ફુગાનું કદ કેવું થશે? બરોબર, વેરી ગુડ. ફુગાનું કદ કેવું થશે? v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ. હે ને, માનો કે આ જે છે એ 6 r નું મૂલ્ય 6 સેન્ટીમીટર પહોંચી ગયું. હે ને, r નું મૂલ્ય 6 સેન્ટીમીટર પહોંચી ગયું ત્યારે એના કદના દરમાં થતો ફેરફાર શોધવો છે. ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ થશે. અચ્છા, મારે શું શોધવું છે? કદના દરમાં થતો ફેરફાર શોધવો છે. તો dv બાય dt શું થશે? dv બાય dt એટલે મારે આનું શું કરવું પડશે? v નું વિકલન કરવું પડશે. v નું વિકલન અહીંયા શું થશે? તો કે ભાઈ 4/3 પાઈ r નો ક્યુબ. અચ્છા, હવે આગળ વધીએ તો 4/3 ને પાઈ અચળ મૂલ્ય છે એટલે એ તો બહાર આવી જશે. મતલબ આ મલ્ટિપ્લિકેશનમાં છે ને, મલ્ટિપ્લિકેશનમાં તો 4/3 પાઈ જે છે એ બહાર આવી જશે અને ડિફરન્સિએશન કોનું થશે? r ક્યુબનું થશે. હવે તમે જુઓ કે અહીંયા આ ત્રિજ્યા આપી છે, અને ત્રિજ્યા એ સમયનું ફંક્શન નથી. તો મારે શું કરવું પડશે? આને ત્રિજ્યાના ફંક્શનમાં રૂપાંતરિત કરવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળનો ક્વેશ્ચન આપણો હતો તો કે ભાઈ સ્થાન જે હતું એ કંઈક t² - 2t + 3 આવી રીતના કંઈક આપ્યું હતું. ઓકે, મતલબ અહીંયા એક્સનું મૂલ્ય જે છે એ સમય પર આધાર રાખતું હતું, પણ અહીંયા તમે જો આ આરનું મૂલ્ય સમય પર એટલે કે આર જે છે એ સમય પર ડાયરેક્ટ આધાર રાખતું નથી. એટલે એનો મતલબ એમ થયો કે આનું ડિફરન્સિએશન આપણે કરી શકશું નહીં. કેમ કે સમયનો કોઈ વિધેય મતલબ સમયનું કોઈ ફંક્શન આની અંદર નથી. હવે સમયનું કોઈ ફંક્શન ના હોય તો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કયો કન્સેપ્ટ વાપરવો? તો મેં તમને સમજાવ્યું હતું કે પ્રવેગ જે છે એને આપણે અલગ રીતે પણ લખી શકીએ. તો આને પણ હું એવી રીતના જ પ્રવેગના કન્સેપ્ટ મતલબ પ્રવેગવાળું જે કર્યું એના એકોર્ડિંગ જ કરીએ કે ભાઈ 4/3 પાઈ. ઓકે, હવે આ r ક્યુબ જે છે ને, આ જે r ક્યુબ છે એને હું શું કરીશ? dr ક્યુબ એઝ ઇટ ઇઝ રાખીશ અને હું મલ્ટીપ્લાય કરીશ dr વડે અને ડિવાઈડ કરીશ dr વડે. આનાથી આના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે શું કરીશ? હું આને ઇન્ટરચેન્જ કરી દઈશ. આ બંનેને શું કરી દઈશ? ઇન્ટરચેન્જ કરી દઈશ. મેં તમને સંકલન ને વિકલન વખતે સમજાવ્યું હતું કે ભાઈ કોઈ બે વસ્તુના ટુકડા કરો તો એ જ ટુકડાઓ જોડાશે, બીજા ટુકડાઓ જોડાશે નહીં. એવી રીતના અહીંયા આપણે જે છે અહીંયા રેડિયસ ત્રિજ્યા છે, તો ત્રિજ્યાના સાપેક્ષે જ આપણે શું કરવું પડશે? એને વિકલન કરવું પડશે. આને હું ઇન્ટરચેન્જ કરી દઈશ અને ઇન્ટરચેન્જ કરીશ તો અહીંયા આ ફોર્મ્યુલા કેવું થઈ જશે? તો 4/3 પાઈ બરોબર આ થઈ જશે dr ક્યુબ બાય dr ઇન્ટુ dr બાય dt. હવે dr બાય dt આપણને આપી દીધું છે બરોબર. r નું મૂલ્ય આપણે હવે આને મતલબ આનું વિકલન કરી લઈશું અને પાઈ અને 4/3 ની વેલ્યુ તો આપણને ખ્યાલ જ છે. 4/3 ઇન્ટુ પાઈ. હવે આનું વિકલન કરશો તો જો આનું વિકલન 3 આગળ આવી જશે હે ને, rn આગળ આવી જશે ને, n માંથી એક નીકળી જશે તો 3 આગળ આવી જશે ને 3 માંથી એક નીકળી જશે તો 3 આગળ આવી જશે અને અહીંયા r નો સ્ક્વેર થઈ જશે ઇન્ટુ dr બાય dt આપણને કેટલું આપ્યું છે? 3 આપી દીધું
છે. ઓકે, તો જે કટ થાય આ કટ થઈ જશે, આ કટ થઈ જશે, બરોબર. આરનું મૂલ્ય કેટલું આપી દીધું છે આપણને? 6 આપી દીધું છે. આરનું મૂલ્ય અહીંયા ક્યાંક આપી દીધું ને? વેરી ગુડ, અહીંયા 6 આપી દીધું છે. તો આ થઈ જશે 4 × પાઈ × 6 સ્ક્વેર × 3, અને આને તમે સોલ્વ કરશો એટલે તમને મળી જશે આન્સર. એટલે એ જે આન્સર મળશે એ શું થઈ જશે? તો એના કદમાં થતા વધારાનો દર મળી જશે આપણને. ખબર? મતલબ કે હું જો આટલા દર હું હવાથી મતલબ ફુગ્ગાને ફૂલાવી રહ્યો છું, તો ફુગ્ગો જ્યારે ફૂલાતો હશે ત્યારે એની ત્રિજ્યામાં મતલબ ત્રિજ્યાના દરમાં જે ફેરફાર થશે એના લીધે એના કદના દરમાં મતલબ કદ પણ વધતું જશે ને ભાઈ. ત્રિજ્યા જો વધતી જાય તો એનું કદ પણ વધતું જશે, તો કદના દરમાં પણ કંઈક વધારો થશે અને એને કદનો દરનો વધારો આપણને અહીંયા કંઈક મળશે. ઓકે, વેલ્યુ છે, સોલ્વ કરી નાખજો. ઓકે, લખી નાખો. ચલો જલ્દીથી. ચલો ભાઈ, એક બહુ જ મસ્ત ક્વેશ્ચન લીધો છે અને તમને બહુ જ હેલ્પ કરશે. થોડો ટફ તો ન કહી શકાય, પણ કન્સેપ્ચ્યુઅલ સારો છે. અને જો તમે કન્સેપ્ટ સમજી જશો ને તો આ ક્વેશ્ચન કરવાની બહુ જ મજા આવશે. ચલો, અહીંયા તમને શું કીધું છે એના એકોર્ડિંગ હું તમને પહેલાં સમજાવી દઉં. મેં બધું લખ્યું નથી, એકચ્યુઅલી ક્વેશ્ચન બહુ લોંગ લેન્ધી હતો, મેં બધું લખ્યું નથી, ખાલી તમે સમજી લો. ઓકે, કે આપેલ આકૃતિ મેં ડાયરેક્ટ આકૃતિ બનાવી દીધી છે ને, આકૃતિમાં જ બધું આપી દીધું છે. એમાં ક્વેશ્ચનમાં બધું લખેલું હતું પણ મેં તમને આકૃતિમાં આપી દીધું છે. ઓકે, આપેલ આકૃતિ પરથી માણસના પડછાયાની લંબાઈના દરમાં થતો ફેરફાર, એટલે કે અહીંયા તમે જુઓ આ આપણો એક જે છે પોલ છે. પોલ એટલે કે જ્યાં સ્ટ્રીટ લાઇટ વાળો પોલ જે છે એ સ્ટ્રીટ લાઇટ વાળો પોલ છે, એની લાઇટ ચાલુ છે અને લાઇટ ચાલુ છે. આ ભાઈ એ થાંભલાથી 5 મીટર દૂર પર ઊભા હતા અને અચાનક 2 મીટર પર સેકન્ડની ઝડપે એ ચાલવાનું સ્ટાર્ટ કરે. મતલબ t=0 સમય પર એ 5 મીટર પોલથી 5 મીટરના અંતરે હતા અને અચાનક 2 મીટર પર સેકન્ડની ઝડપે ચાલવાનું સ્ટાર્ટ કરે છે. હવે જ્યારે એ 2 મીટર પર સેકન્ડની ઝડપે આગળ વધે છે તેમ તેમ એનો પડછાયો, તમે જો તમે તમારી પાછળ પોલ હોય ને તમે આગળ આમ ચાલતા ચાલતા દૂર જતા જશો એમ એમ તમારો પડછાયાની લંબાઈ વધતી જશે. તો અહીંયા શું થાય છે? એનો પડછાયો જ્યારે t=0 સેકન્ડ પર હતો ત્યારે આ જગ્યા પર કંઈક હશે, બરોબર ને? ઓકે, અને જ્યારે જેમ જેમ હવે એ ચાલવાનું સ્ટાર્ટ કરે છે 2 મીટર પર સેકન્ડ, તો જેમ જેમ ચાલશે એટલે કે t=0 થી t=t સમય પર આવશે ત્યારે એ ભાઈ આ જગ્યા પર પહોંચે છે, અને જ્યારે આ જગ્યા પર પહોંચે ત્યારે એની પડછાયાની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે. જો માણસ વોકિંગ ચાલતો જઈ રહ્યો છે ને ચાલતો જતો હોવાના કારણે એના પડછાયાની લંબાઈ પણ વધતી જતી હશે, હે ને? જેટલા આ સ્પીડમાં ચાલશે એટલો પડછાયો ઝડપથી મોટો થતો જશે, હે ને? લંબાઈ કાં તો વધતી જશે અથવા ઘટતી જશે, બરોબર કે નહીં? આ કન્ડિશનમાં વધતી જશે. તો અહીંયા એમ કીધું છે કે એના લંબાઈના દરમાં થતો ફેરફાર શોધો. માનો કે હવે માની લઈએ આપણે અહીંયા એક સ્ટેપને લખી દઈએ. ઓકે, માનો કે આ 2 મીટર પર સેકન્ડની ઝડપથી અહીંયાથી સ્ટાર્ટ કરે છે t=0 સમય પર. t=0 સમય પરથી અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને t=t સમય પર જ્યારે પહોંચે છે ત્યારે એને આ કાપેલું અંતર કેટલું થઈ જશે? આ એના દ્વારા કપાયેલું અંતર કેટલું થશે ભાઈ? આ દ્વારા કપાયેલું અંતર કેટલું થશે? તો આપણને ખબર છે કે અંતર શું થશે? વેગ ગુણ્યા સમય, હે ને? અંતર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ કેટલો આપ્યો છે? 2 ગુણ્યા સમય, એટલે કે આ જે છે એ કેટલું થઈ જશે? 2t, બરોબર? t=t ટાઈમ પર 2t. અચ્છા, હવે મારે પડછાયાની લંબાઈ એટલે કે આ x કેટલું થશે? મારે શું શોધવું છે? dx/dt શોધવાનું છે. અહીંયા શું કીધું છે? dx/dt શોધો. કન્ડિશન શું આપી છે? જો વેગ કેટલો આપી દીધો છે? 2 મીટર પર સેકન્ડ. અને વેગ એટલે આપણને શું આપી દીધું છે? માનો કે અંતરમાં થતો ફેરફાર, એટલે કે ચલો આને વેગ = 2 મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર મીટર જ છે ને, 2 મીટર પર સેકન્ડ જ રાખીએ. ઓકે, ચલો આ ટાઈપના ક્વેશ્ચનને હવે કઈ રીતના તમે સોલ્વ કરવાનું? આ જે પોલ છે એની હાઈટ આપી દીધી છે 10 મીટર. ઓકે, આપણે dx/dt શોધવાનું છે. સિમ્પલ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું, બધું થઈ જશે ક્લિયર. ઓકે, હવે તમે જુઓ કે માનો કે આ એંગલ જે છે એ કેટલો એંગલ છે? થીટા એંગલ છે. આ એંગલ કેટલો આપી દીધો છે? થીટા એંગલ. આ માણસની હાઈટ 2 મીટર અહીંયા છે, તો અહીંયા પણ 2 મીટર જ હશે ને ભાઈ? માણસની હાઈટ એટલું ચાલવાથી કંઈ વધવાની કે ઘટવાની નથી, તો માણસની હાઈટ અહીંયા આ 2 મીટર હશે. તો આ જે ત્રિકોણ બનશે, આ ત્રિકોણ આપણું કેવું બનશે? નાનું ત્રિકોણ બનશે, બરોબર કે નહીં? અને એક એ ત્રિકોણ ને એક આ આખું ત્રિકોણ, એટલે કે આ મોટું ત્રિકોણ બનશે.
ઓકે, મોટું ત્રિકોણ બનશે. ઓકે, ચલો તો આપેલ નામ આપી દઈએ આપણે આને ઓ આપી દઈએ, આને એ આપી દઈએ ને આને બી આપી દઈએ અને આને આપણે આપી દઈએ સી અને ડી. ઓકે, આપેલ ત્રિકોણ ઓ એ બી પરથી ટેન થીટા આપણને કેટલું મળશે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓ એ બી પરથી ટેન થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ટેન થીટા અહીંયા શું મળશે? સામેની બાજુ કેટલું આપ્યું છે આપણને? એ બી, અને પાસેની બાજુ ચલો લખી દઉં એ બી અને પાસેની બાજુ એ ઓ. એ બી કેટલું આપ્યું છે આપણને? 10 મીટર અને એ ઓ કેટલું આપ્યું છે? તો એ ઓ આ આખે આખું કેટલું થશે? તો 5 + 2t + x. આ કેટલું થશે? 5 + 2t + x. ઓકે, તો એ વેલ્યુ અંદર મૂકી દઈએ 5 + 2t + x. આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે એવી જ રીતે આપણે જોઈએ તો નાનું જે ત્રિકોણ છે, નાના ત્રિકોણમાં આપણે એવી જ રીતે કન્સેપ્ટ લઈ શકીએ. નાના ત્રિકોણ માટે નાના ત્રિકોણ પરથી અથવા ત્રિકોણ ઓસીડી પરથી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, જો થીટાનું મૂલ્ય અહીંયા સેમ રહેવાનું એટલે ટેન થીટાનું મૂલ્ય અહીંયા શું મળશે? આ જે છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ 2 અને પાસેની બાજુ x. ઓકે, તો આ કેટલું થશે? 2/x ને આ સમીકરણ નંબર 2 થશે. ઓકે, સમીકરણ 1 અને 2 પરથી શું જોવા મળે છે આપણને? તો આ બંને ટેન થીટા સરખાવી દો બંને. જો આ ટેન થીટા એટલે કે આનું મૂલ્ય આના બરાબર થશે તો હું આવી રીતના લખી શકું 10 / 5 + 2t + x = 2/x. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે આને કઈ રીતના કરશો? આ થઈ જશે 5, બરોબર? તો આ 5x આ બાજુ આવી જશે તો 5x = આ ઉપર જશે તો 5 + 2t + x. ક્લિયર? નીચેવાળું દેખાશે કે કેમ? દેખાઈ જશે, વાંધો નહીં આવે. ઓકે, ચલો તો 5x આ x ને આ બાજુ લાવશો એટલે આ થઈ જશે 4x અને આ x ને આ બાજુ લાવશો એટલે 5x - x એટલે એ થઈ જશે 4x, બરોબર? = 5 + 2t. ખ્યાલ આવી ગયો? ઓકે, બંને બાજુ વિકલન કરી લો. બંને બાજુ વિકલન કરશો તો આ કઈ રીતના મળશે? dx/dt. અચ્છા, અહીંયા x ની જગ્યાએ શું થઈ જશે? 4x = કેટલું થશે? d/dt. અહીંયા 4x નું મૂલ્ય કેટલું હતું? 5 + 2t. ઓકે, અને તમે 4 આગળ આવી જશે, હે ને? 4 આગળ આવી જશે અને આ થઈ જશે dx/dt = આ 5 નું વિકલન કેવું થશે? 0 અને આ 2t નું થઈ જશે 2. ઓકે, તો આ થઈ જશે 2. ઓકે, તો dx/dt આપણને કેટલું મળશે? દેખાય છે કે કેમ ભાઈ? દેખાશે. ઓકે, તો આ 4 અહીંયા નીચે 4 આવી જશે. ઓકે, તો આ થઈ જશે 1/2. dx/dt કેટલું થઈ જશે? 1/2. એનો મતલબ એમ થયો કે અહીંયા લંબાઈના દરમાં થતો ફેરફાર કેટલો થશે? તો કે dx/dt અને એ આપણને કેવો મળશે? આપણને 1/2 અથવા 0.5 મીટર/સેકન્ડ. ખ્યાલ આવી ગયો કે કેમ? ઓકે, લખી નાખો. ચલો, ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકલન ને કઈ રીતના અને સંકલનમાં આપણે મેક્સિમા મિનિમા એટલે કે ઘણીવાર પ્રશ્ન એવી રીતના પૂછાતા હોય છે કે ભાઈ મહત્તમ વેગ ક્યારે હશે, લઘુત્તમ વેગ ક્યારે હશે, જો લઘુત્તમ વેગ હોય તો કેટલો હશે ને મહત્તમ વેગ હોય તો કેટલો હશે, એટલે કે મેક્સિમા અને મિનિમા અને સંકલન ના કન્સેપ્ટ એટલે કઈ રીતના આપણે ભૌતિક વિજ્ઞાનમાં એનો ઉપયોગ કરવાનો છે એને
કન્સેપ્ટને આપણે સમજવાના છીએ. તો આજનું લેક્ચર જે મેં કરાવ્યું છે તમે નોટ ડાઉન કરજો, તમારી તબિયત સાચવજો, મેં નોટ ડાઉન કરતા જજો અને એને રિવિઝન ખાસ કરતા રહેજો. જો રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ કહી શકાય. કેમ કે તમે જે વાંચ્યું છે એ મેક્સિમમ તમને અઠવાડિયા સુધી, જો અઠવાડિયા પછી તમે જો એને એક વખત રિવિઝન ના કરો તો એ ફરીથી બ્લેન્ક થઈ જશે તમારા માટે નવું, અને મહિના પછી જોયું તો ફરીથી બધું નવું જ લાગશે. એટલા માટે માનો કે તમે જે અઠવાડિયામાં જેટલું વાંચો છો, જે પણ ભણો છો, એ રિવાઇઝ અઠવાડિયામાં સેટરડે સન્ડે તમારે લઈ લેવાના, કે જે તમે આખું અઠવાડિયું ભણ્યા એ સેટરડે સન્ડેમાં ફરીથી એ અઠવાડિયાવાળું ફરીથી રિવિઝન કરી લો. અને રિવિઝન જેટલું થશે, ભલે રિવિઝનમાં તમે કદાચ તમે બુક લઈને બેઠા છો, તમે માનો કે આપણી નોટ્સ જે બનાવી છે નોટ્સ લઈને બેઠા છો, કોઈ પણ બુક્સ તમારી રેફરન્સ બુક લઈને બેઠા છો, એ બુક લઈને બેઠા હો ને તમને એમ થાય કે મને કંઈ જ ખબર પડી નથી રહી, પણ તમે વાંચી રાખો, કન્ટિન્યુઅસ રીડિંગ કરી રાખો. રીડિંગ કરી રાખવાથી એક વખત વાંચશો, બીજા દિવસે ફરીથી વાંચશો, ત્રીજા દિવસે ફરીથી વાંચશો, તમારા માઇન્ડમાં એ વસ્તુ સેટ થઈ જશે અને તમને ખબર ન પડતા તમને એ બધી વસ્તુ આવડવાનું સ્ટાર્ટ થઈ જશે. કહેવાનો મતલબ એમ થાય છે કે રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. રિવિઝન કરતા રહેજો, હું અહીંયા જે કરાવું છું એને નોટ ડાઉન કરતા રહેજો. નોટ ડાઉન તમારા સ્કૂલના જે નોટ્સ હોય એ નોટ્સમાંથી પણ તમે રિવિઝન કરતા રહેજો. રિવિઝન કરવું બહુ જ અગત્યની વાત છે. તો ખાસ હવે સ્કૂલો સ્ટાર્ટ થઈ ગઈ છે, તો સ્કૂલો સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમને ટાઈમ મળે ત્યારે જ્યારે વિડીયો જુઓ, નોટ બનાવો અને રિવિઝન કરતા રહેજો. કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કરો અને તમારા ફ્રેન્ડને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સાથે મહત્તમ શેર કરો. ઓકે, તો જે કરાવ્યું છે રિવિઝન કરવાનું છે. નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.